વાહ. હું બરોડાથી દર મહિને આ સ્પેશિયલ રગડો ખાવા આવું ફરાળી. બરોડાથી આવો ત્યારે બરોડા સ્પેશિયલ દર મહિને એકવાર આવવાનું. એમ? હા. અને એવો રગડો એકવાર જમી જાઓ તમે, રગડો ખાઓ એટલે તમારું પેટ પરિપૂર્ણ ભરાઈ રહે. બીજું કાંઈ ખાવાની જરૂર પડે નહીં. એ હું પેલા સર્વિસ કરતો રામાણી ભેળમાં, ત્યાંથી શીખવા પડ્યું. ફરાળી રગડાની શરૂઆત જ અહીંયા કરી. ફરાળી રગડો રાજકોટમાં બહુ ઓછી જગ્યાએ મળે છે. ફરાળી રગડો સૌથી પહેલાં શરૂઆત કરનાર જ હતા અમારે. કે ફરાળીમાં ઘણી વસ્તુ હોય, પણ રગડો એક એવી વસ્તુ, રગડા પેટીસ, કે તમે એક પ્લેટ ખાવ તો તમને એમ થાય કે ના પેટ ભરાઈ ગયું, કે એમ ટૂંકમાં સંતોષ થાય તમને. તો ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને આવી ગયો છું અત્યારના રાજકોટના લોધાવાડ ચોકમાં. એકચ્યુઅલી વિડીયો બનાવો તો મારે ગેટવે રાજકોટ માટે, કારણ કે બેક ટુ બેક આપણા જે ગુજુ બોક્સના બહુ જૂના અને હિટ ગયા હોય ને બધા વિડીયોઝની એક સિરીઝ સ્પેશિયલી રાજકોટ માટે, રાજકોટના ઓડિયન્સ માટે, કે જે ગેટવે રાજકોટમાં ઘણું અલગ ઓડિયન્સ પણ છે. કોમન થોડાક છે પણ મોટાભાગના અલગ છે, એટલે મને અલગથી વિડીયો બનાવી રહ્યો હતો. પણ મને પાછું યાદ આવ્યું કે આપણા ગુજુ બોક્સના લોકોને રિમાઇન્ડર આપી દઈએ. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને દર શ્રાવણ મહિને આપણે કંઈક ને કંઈક બીજી વેરાયટીઝ લેવતા હોય, તો હવે ચિપ્સ અને ચેવડાથી કંટાળ્યા હોય તો ફરાળી રગડો રાજકોટમાં ક્યાં મળે છે તમને દેખાડવાનો હતો. આ લોધાવાડ ચોક છે. લોધાવાડ ચોકની આ ખાવગલી, આ ફૂડ માર્કેટ, આની પહેલાં આપણે પકોડાનો વિડીયો તમને દેખાડ્યો હતો. એની બરોબર બાજુમાં અનિલભાઈ રગડાવાળા મસ્ત સિંગદાણાનો રગડો બનાવે છે અને એકદમ સંતોષી માણસ છે. 8-8:30 વાગે બિઝનેસ શરૂ કરે, થોડી કલાક કામ કરી અને જતા રહે. તો કઈ રીતે બને છે એમનો સિંગદાણાનો રગડો, લેટ્સ ચેક ઇટ આઉટ. તો આ છે રાજકોટનો ગોંડલ રોડ અને સામે જોઈ રહ્યા છો એ લોધાવાડ ચોક છે. લોધાવાડ ચોકની જ આ ખાવગલી કે જ્યાં આ છે અનિલ ભેળ હાઉસ. તો પહેલાં તમને એમનું બોર્ડ દેખાડી દો. ઘણા બધા લોકો કહેતા હોય સમીરભાઈ તમે પ્રાઇઝ લિસ્ટ પહેલાં બતાવતા જાઓ, તો આ પ્રાઇઝ લિસ્ટનો સ્ક્રીનશોટ પાડી લો. અને આ છે આપણા અનિલભાઈ, અને આ અનિલભાઈનો ફરાળી રગડો. એક વાત હું જરૂર કહીશ કે હું અહીંયા આવ્યો છું ફરાળી રગડાનું શૂટિંગ કરવા માટે, પણ મેં અત્યાર સુધીમાં થોડું ઓબ્ઝર્વ કર્યું છે કે ફરાળી રગડાની સાથે સાથે લોકો અહીંયા ફરાળી ભેળની વધારે ડિમાન્ડ કરે છે. હા, ફરાળી ભેળ. કોથમરી નાખી દો ને, ફ્રૂટ નહીં. સાઈઠ ફરાળી કેવડું લાલ ચટણી ફરાળી નથી હોતી ને? છે, ફરાળી છે લાલ ફરાળી છે ચટણી. લાલ. હા, વાહ હાલો બોલજો, લાલ ચટણી એ ફરાળી. વાહ. અનિલભાઈ જય જલારામ. જય જલારામ. તો આજે શરૂઆત કેટલા વાગે થઈ આપણી? આપણે 1984થી. 1984. હા ત્યાંથી લગાડ એક જ સ્ટાઇલથી હા બનાવો છો? હા. કેમાં કઈ ફેરફાર કર્યા? નાઈસ. એમ શું છે આપણી આ કાર્ટમાં શું શું મળે છે સ્વાદનું, એ લોકોને જરાક જણાવજો. ફરાળી રગડો પેટીસ, ફરાળી ભેળ, તીખા મોરા, ચોરાફળી, સેવ ઉમરા, ચવાણું, કટકા, દાબેલી. મેં એવું સાંભળ્યું કે તમે ફરાળી રગડો ચાલુ કર્યો એટલે ઓલો વટાણાનો રગડો ક્યારે બનાવ્યો જ નહીં? સિંગદાણાનો, વટાણાની. એ જેને ફરાળ ન ખાવું એને એને એમાં પછી ડુંગળી ને લસણ ને બધું નાખી દઈએ. બરાબર. તો શું રગડામાં પડે છે જરા કહેજો અમને. હા, રગડામાં સિંગદાણા, ટમેટા, બટેટા, પછી બાકી બધું મસાલો, તડ લવિંગ, બાદિયાન, ગરમ મસાલો, બધું મસાલો. અનિલભાઈ કેટલા વાગે આવી જાય અને ક્યાં સુધી હોય અહીંયા? 7:30 આવું ને રાતના 2 વાગ્યા સુધી. એમ? વાહ. તો આ છે અનિલભાઈનો ફરાળી રગડો. આ રગડો એક પ્લેટ ખાધા પછી ખરેખર મારે જે રાત્રે ડિનરનો પ્રોગ્રામ હતો એ કેન્સલ કરવો પડ્યો. હા, ઘરે જઈને થોડું કટક બટક કરવું પડ્યું, ઘરે માથાકૂટ ન થાય એટલે. બાકી ખરેખર જેવું દેખાય છે એના કરતાંય ખાવામાં થોડી હેવી ડિશ છે. આની અંદર પેટીસ પણ પડે છે, 3 પ્રકારની ચટણી પડે છે, બાકી ચેવડો પડે છે અને થોડું ફ્રૂટ પણ. હું અમૃતભાઈ પાટડિયા. અચ્છા. હું બરોડાથી દર મહિને આ સ્પેશિયલ રગડો ખાવા આવું ફરાળી. બરોડાથી આવો ત્યારે બરોડા સ્પેશિયલ દર મહિને એકવાર આવવાનું. એમ? હા. અને એવો રગડો એકવાર જમી જાઓ તમે, રગડો ખાઓ એટલે તમારું પેટ પરિપૂર્ણ ભરાઈ રહે. બીજું કાંઈ ખાવાની જરૂર પડે નહીં. અને સરસ એટલો બધો બનાવે. આ લોધાવાડ ચોકમાં એનું નામ છે અનિલભાઈનું.
બહુ સરસ બનાવે. કેટલા વર્ષથી ખાઓ છો? હું લગભગ 10 વર્ષથી ખાઉં. એવું શું છે એમના રગડામાં કે જ્યાં તમને બીજે ક્યાંય મજા આવે? બીજે બધે ટૂંકમાં એમાં શું હોય જે ભયાના બધી વસ્તુ હોય છે ને એમાં બધે ખાલી પાણી ને એવું જ હોય છે. આનો રગડો એકદમ ઘાટો અને ટેસ્ટી ફૂલ હોય છે. પછી વટાણા બટેટા ટમેટા બધી વસ્તુ હોય છે. બીજામાં નથી હોતું એટલું. એટલે બધું બહુ સરસ બનાવે છે. અને આવો રાજકોટ આવો તો જરૂર ખાજો અનિલભાઈનો રગડો તમે. આમ ફરાળી ખાઈ ખાઈને કંટાળ્યા હોય એ લોકોને. એ લોકોને જે પેટીસ ને જે હોય એ બધું તમને ગારા જેવું લાગે. અને આ તમે ખાઓ એટલે તમને ફૂલ ટેસ્ટ આવે અને તમને એમ લાગે કે શાક રોટલા જ આપણે જઈમાં છે. એટલી મજા આવે છે. હમણાં જ આપણા એક સબસ્ક્રાઈબર અમને એક બહુ સરસ સવાલ કરેલો કે સમીરભાઈ ગુજુ બોક્સ અને ગેટવેમાં બેમાં સેમ કોન્ટેન્ટ નાખશો તો એઝ ઓફ નાઉ તો મારે થોડું કોન્ટેન્ટ જે જૂનું હતું મહત્ત્વના પ્લેસીસ હતી એ તો થોડી સેમ નાખવી પડશે કારણ કે મોટાભાગના સબસ્ક્રાઈબર્સ જે છે એ અલગ છે. બહુ ઓછા સબસ્ક્રાઈબર્સ જે છે કે જે કોમન છે. અને બીજી વાત ગેટવે રાજકોટમાં રાજકોટના અલગ અલગ ફૂડ સિવાયના જોનર્સને પણ એટલે કે ઓટોમોબાઈલ ગેજેટ્સ લાઇફસ્ટાઇલ જેવી ઘણી બધી અલગ અલગ ફિલ્ડની વસ્તુઓને પણ આપણે કેપ્ચર કરીએ છીએ. જો સાથે સાથે તમે એ પણ જોવા માગતા હો તો આપણા પેજ અને આપણી ચેનલને ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ગેટવે રાજકોટ. અને હા, સાયક્લોનિક સમીર વ્લોગ્સ કે જે મારી ડેઇલી પર્સનલ વ્લોગની ચેનલ છે જેમાં મારી ડેઇલી લાઈફસ્ટાઈલ અને મારા શોખ અને મારી ઘણી બધી બીજી એક્ટિવિટીઝ જે છે એમાં શેર હું કરતો રહેતો હોઉં છું. આવ્યા તો આપણે ખાલી ગેટવે રાજકોટ માટે વિડીયો બનાવવા માટે, પણ આજે ગુજ્જુ બોક્સમાં તમારી સાથે આ ટેસ્ટિંગ પાર્ટ પણ શેર કરી લઈએ. ઓલમોસ્ટ 1.5 વર્ષ પહેલાં 1.5 વર્ષ પહેલાં તમને આ વિડીયો મેં દેખાડ્યો હતો. આજે ફરી પાછું તમને એની જીસ્ટ દેખાડી રહ્યો છું. ટેસ્ટમાં કોઈ ફરક નથી. ઉલટાની ક્રિસ્પીનેસ વધી છે. માથે મસ્ત દાણા અને કાચી કેરી આ બધી વસ્તુ છે ને આમ તમને ટેસ્ટમાં ને ચાવવામાં મજા આપે. રાજકોટમાં મેં તો ફર્સ્ટ ટાઈમ ફરાળી રગડો ક્યાંય ખાધો હોય તો ત્યાં જ ખાધો અને એકદમ મજાના માણસ છે. એમણે મને એમની રીત પણ શીખવાડી કે તમે ઘરે બનાવવા માગતા હો તો એ કંઈ બહુ મોટું આમાં રોકેટ સાયન્સ નથી. એમણે આની પહેલાં મને રીત પણ શીખવાડી હતી. પણ આપણાથી એવું ના બને, સ્વાભાવિક વાત છે કારણ કે વર્ષોની એમના હાથમાં માસ્ટરી છે. ફિલહાલ આ વિડીયો અહીંયા જ કમ્પ્લીટ કરીએ. વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત.